રતનબેન, તમારું સગપણ હવે બીજે થયું. મોઢું હસતું રાખો અને રોહિતને ભૂલી જાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ પાણી પીવડાવશો? બીજે જાઓ બીજે. અમારા મલકમાં પાણી છે, પાતાળ ઊંડા ઉતરે છે. કુવાના તળિયે છે તો માડ એક ઘરો પાણી ભરાય છે. ભાઈ, સાધુની તરસ બુઝાવશો તો ભગવાન રાજી રહેશે. પાણીની તો લોકો પરબ બંધાવે છે. આ કઈ પાણીની પરબ નથી, જુવાની કોટ છે કોટ. અહીંયા તો ઉકળતો રસ છે. બોલો પીવો છે? પ્રેમથી આપશો તો ઉકળતો રસ પણ પ્યાસ બુઝાવશે. એમ છે તો લો, આ રસનો સ્વાદ ચાખો એટલે બધી ખબર પડી જશે. લ્યો મહારાજ પીઓ. જય દ્વારકાધીશ. રોહિદાસ, જી ગુરુદેવ. તું પણ તરસ બુઝાવી લે. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. લે. ધન્ય છે રોહિદાસ. ભક્તિ એટલે અમૃતનો કટોરો અને ઉતરતો રસ. એ બંનેને જે સમાન કરી જાણે તેનું નામ સાધુ. ધન્ય બેટા. સાવધાન, કન્યા પધરાવો. સાવધાન. શું થયું દીકરી? શું થયું? દીકરીની જાત નાતની વાત કેમ ઉઠાવી શકું? એટલે ચૂપ રહી. અને અમે આજે મારે આગળથી કાયમ માટે વિદાય લેવાની જ હતી ને. મારે માથે હાથ મૂક. મને આશીર્વાદ આપ અને હસ્તે મોડે વિદાય કર. કોક દે રોહિયો આવે તો એને કહેજે કે રતન રટણ કરતી કરતી ગઈ. જય સચ્ચિદાનંદ. થોડી વાર થોભી જાઓ. જોઈ લે રોહિદાસ, જોઈ લે પ્રીતનું પ્રમાણ. તારા વિયોગમાં એને પ્રાણ ઓળઘોળ કર્યા. મારા વિયોગમાં? કોણ? રતન? પ્રભુ ભક્તિ અને પ્રીતિ પામી શકાતા નથી. એ અદ્ભુત છે, મહાન છે. દીકરી, આંખ ઉગાડીને જો. રોહિદાસ આવ્યો છે. જો, તને સંસારમાં સથવારો આપવા રામાનંદનો શિષ્ય આવ્યો છે. એનો અપરાધ ભૂલી જા દીકરી. જીવનના છેલ્લા શ્વાસ સુધી એ તારું રટણ કરતી હતી. તારો સાથ સાંભળવા એના પ્રાણ ઝંખે છે. એને સાથ દે રોહિદાસ. ગુરુદેવ, ચિતા પર સૂતેલા શબને સાથ દઈ જગાડી શકું એવો સમર્થ નથી હું. સમર્થ તો છે શ્રી હરિ. હું અને તું તો કાચી માટીના માનવી. તારા હૃદયની ભીતરમાં બેઠેલા સદગુરુને સંભાળીને સાથ દે. અવશ્ય હુંકારો મળશે. રતન, હું રોહિત તને બોલાવું છું.
આંખ ઉઘાડીને તારા આતમના એક તારા પર એક વાર રોહિત એવા શબ્દનો રણકાર જગાડ તો મારી ભક્તિ અને તારી પ્રીતનું પ્રમાણ મળી રહેશે. રતન, 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 રતન. રતન, હું રોહિત. રોહિત, હું રોહિદાસ. રોહિદાસ. બોલો ગુરુ રામાનંદનો. બેટા, આજ સુધી ગુરુએ શિષ્યને સંસારનો માર્ગ છોડીને વૈરાગની વાટે જવા કહ્યું છે, પણ હું તને વૈરાગની વાટ છોડીને સંસારને માર્ગે જવા આજ્ઞા કરું છું. સંસારમાં રહીને સાધુ જેમ સદાચાર કરજો, ભવસાગરમાં રહીને ભાવથી ભક્તિ કરજો, આવ્યાને આશરો અને ભૂખ્યાને રોટલો આપજો. એ જ મહાધર્મ છે. બોલો સનાતન ધર્મનો. રોહિયાની કાકી ક્યાં ગઈ? રોહિયાની કાકી હું છે પણ આટલી રાયડું હેને નાખો છો? અરે આપણો રોહિયો પરણીને આવે છે, ઝટ અને પોખવાની તૈયારી કર. કા રોહિયાના કાકા આ તો હરક પડીની મને પરણવા હતા ને તેદી નતો ઉભરાણો. અરે વાતું પછી કર, ઝટ કંકાવટી લઈ આવ અને વરઘોડિયાઓને પોખવાની તૈયારી કર. આવા દો વરઘોડિયાને એટલા વધાવી લઉં એને. ક્યાં જ ઉભા રહેજો. આ સુકન્યાને મારા હૃદય સામેથી દૂર લઈ જા. આ તો મકાનથી પાછું ફરેલું મરદું કહેવાય, એને મારા ઘરમાં નહીં કરવા દો. અરે અભાગણી, આવી વહુના પગલા તો કોઈ ભાગ્યશાળીના ઘરમાં જ બંધાય, અને આ તો સાધુના આશીર્વાદથી પ્રગટેલી ધર્મની જ્યોત આપણો આખો અજવાળ છે. હવે જોત નહીં, એને મસાલનું લાકડું કો લાકડું એને મારા ઘરમાં ઘાલીને મારા ઘરને આગ નહીં આવવા દો. હાલો નાથ, ચાકારો મળ્યા પછી આંગણે છાજી વાર ને ઊભું રહેવાય. જ્યાં તમે પગલા માનશો ત્યાં જ મારું સ્વર્ગ. ભગવાન તમને સુખી રાખે. ભગત, એ ભગત, અરે રતન, આ શું લાવી? ચૂંદડી અને નાળિયેર ગંગા મૈયા માટે. ગામના પાદરે યાત્રાળુઓના સંઘનો પડાવ છે. સાંભળ્યું છે કાશીએ જાય છે. આપના ભાગ્યમાં તીર્થનું પુણ્ય ક્યાંથી હોય, પણ આ ચૂંદડી અને નાળિયેર સંઘવાળા સાથે ગંગામાં પધરાવીએ તો એટલું એ પુણ્ય ગણું. અરે ગાંડી, મન ચંગા તો કથરોટમાં ગંગા. જેના ચિતા ચોખા હોય એના આંગણામાં ગંગા અને જમનાના અખંડ પ્રવાહ વહેતા જ હોય છે. જ્ઞાનની વાતો સમજવાનું મારું ગજુ નહીં, પણ ગંગા મૈયા માટે આટલો પૂજાપો પોગે તો મારા આતમને નિરાશ થાય. લાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન ઘડી ધન ભાગ્ય, જાત્રાળુઓના દર્શન થયા, આજનો દી ઉજળો થયો. ભગત લાગો છો, તે વગર વાણીમાં આટલો વિવેક ન હોય. ભક્તોનો તો હું દાસ છું, બોળા ભાવે ભગવાનનું નામ લઉં છું. તમને મળીને આજનો અમારો દિવસ સુધરી ગયો ભગત. નહીં નહીં નહીં, નમન તો મારા નાતે કરાય નારાયણ સ્વરૂપ. મારો સંપિતૃ કાશી સુધી લઈ જશો? કાશીમાં સંપેતૃ કોને આપવાનું છે? પતિત પાવની માં ગંગાને. આ ચૂંદડી અને નારિયેળનું પૂજાપો માને ચરણે ધરજો. સાધુનો સંદેશો અને ભક્તનો પૂજાપો લઈ જવો એ તો મહાપુણ્યનું કામ છે. લાવો ભગત. આઘારો આઘારો, આ તો હારું થયું કે હું વખતસર આવી ગયો, નહીતર આખા સંઘને અભડાવી મારત ને. અભરાવી મારે? હા હા, તમે હું અને ભગત કે મોટો સંત માનો છો? અરે આ તો નીચ જાતિનો છે, નીચ. નીચ હેઠ પાપિયા, ભક્તિનો ડોળ કરી અમને અભડાવી મારત ને. એક તો મેં ઉજળ્યા, તમારી વળી જાત્રાળુઓ અભડાવી માર્યા હોત, તમારી જાત્રાનું પુણ્ય વેજા. જાત્રા એ તો પ્રભુનો પરમ પંથ, એ માર્ગે જનારને આભડછટ લાગે ખરી. અને આ તો અધમ ઉદાહરણમાં ગંગાનો પૂજાપો. અને છતાં તમને જો આભડછટ લાગતી હોય, પાણીની છાંટ નાખીને લઈ લ્યો, ઉપકાર થશે. એલા ગંગાને ચૂંદડીને નાળિયેર ચડાવનારા તો કરોડો છે. તારી જેવાનો એકનો પૂજાપો ગંગાને નહીં ચડે તો ગંગાને કઈ ખોટ આવી જવાની છે?
અને તારા જેવા શૂદ્રનો પૂજાપો ગંગામાં પડે ને તો આખી ગંગા અપવિત્ર થઈ જાય. કા માને મન ઊંચ નીચના ભેદ ન હોય ભાઈ. એને મન તો સૌ દીકરા સરખા જ. રેવા દે ભગતડા. ડોશીના હંધાઈ દીકરા હરખા ન હોય. એકાદો જુગારીઓ હોય તો એકાદો મારી જેવો પણ. હા, તમારા જેવો ઠગ ભગતે હોય. લ્યો લાવો ગુરુભાઈ, આ તમારો પૂજાપો ગંગામાં પધરાવવા આ તો બરામ પોતે કાઢી જાતે. બસ એલા કહું છું નાખી દે. તે તો આખું કુળ અભડાયું. હું કપૂત પાચ્યો છે. અરે હું તો તમારા કુળમાં અજવાળું પાથરું એવો કુળ દીપક છું, પણ તમારા જ નસીબમાં અંધારું મંડાણું છે. એમાં કુળ દીપક શું કરે? ચક્ષુર્ભ્યામ વિહીનસ્ય દીપકમ કેમ કરી શકે? કા ગુરુભાઈ? લ્યો લાવો ગુરુભાઈ, તમારે ગંગામાને સુખ દુઃખ નો કઈ બીજો સંદેશો દેવો છે તો એ દઈ દ્યો. આ આતમરામ એ પહોંચાડી દેશે. ભાઈ આતરામ, આ પૂજાપો પાણીમાં ન પધરાવી દેતા, પણ માને સાથ દઈને કહેજો કે મારી જગતે જાકારો દીધેલા તારા દીકરા રોહિદાસનો આ પૂજાપો છે, એને હાથો હાથ સ્વીકારો પતિત પાવની. અરે સાંભળો સંગવાસીઓ, સાંભળો. આ ગંગામાનો વાલસો દીકરો હું બોલે છે એ સાંભળો. અરે ગંગાને કિનારે મોટા ઋષિ મુનિઓ તપ કરીને મરી ગયા, તો એનો પૂજાપો લેવા ગંગામાએ હાથ બહાર નતો કાઢ્યો, અને આ તારી ચૂંદડીને નાળિયેર લેવા ગંગામૈયા પોતે પ્રગટ થશે એમ માળો વાત કરે છે. વિશ્વાસ રાખજો આતમરામ, વિશ્વાસ વારે તો વાલો આવે છે, જ્યારે ગંગા તો માં છે, અને માની મમતા બાપ કરતા મહાન હોય છે. ખરી વાત છે ગુરુભાઈ, બાપ કરતા માની મમતા મહાન હોય છે. બોલો ગંગા મૈયાનો. ગંગા મૈયાની છે. લાવો પૂજાપો લાવો. કોઈને મોકલવો હોય તો આતમરામ કાશીની જાત્રાએ જાય છે, પછી આવા જાનારા નહીં મળે. જાત્રા તો જોવાની માં જ થાય ને, ગઢપણમાં તો ટાટિયા એકલી બેકલી થાય. હાલ તારે હાલવું હોય તો આ ગંગામાં તારી માનું મારા બાપનું બેયનું પાપ ધોઈ નાખીએ, અને મારે તો મારા બાપનું મુંડાવી જ નાખવું છે. ઘડીક વાર ઉભો રહે ને. હા, હું મારી માને પૂછી આવું છું. વળી પાછું માને પૂછી આવું. હવે આ બધું તારે નક્કી કરી લેવું જોઈએ. વાતમાં માને પૂછવા ન જવાય. હવે કઈ તું નાની નથી. હાલ મારા ભેગી હાલ, આવો હથવારો નહીં મળે. જાત્રાએ જાય ભાઈ કાશી. એટલે આતમરામ, તું મારી કાચી કુંવારી છોડીને લઈને ક્યાં હાલ્યો? અરે ભાઈ, હું તો એને કાશીએ લઈ જાઉં છું. કેમ? તારા બાપનો માં છે? ભાભીને માલ તો એના બાપને જ છે. પણ માં, અમે તો તીરથ કરવા જઈએ છે. દીકરી, આ વાડાનો વિશ્વાસ ન કરાય. જુવાની માં તને આ જાત્રા વહમી થઈ પડશે. મારા પીઠે મારી છોડીને લઈને જાત્રા કરવા જાય છે એમ? હાલ બેટા. અને આતમરામ, મારા હાથાની ગંગામાં ડૂબકી મારજે. હવે તો ડૂબકીઓ મારવાનો છે. તું તો હેલ ને. અરે તું ભેગી આવી હોત તો તારી ડોશીના નામની 3-4 ડૂબકી મારી લે. ડોશી તારું સત્યાનાશ જાય. માંડ મેં જામ્યો તો કે ડોશી આવીને ડખો કર્યો. હાલ આતમરામ, આપણું જીવતર તો એકલાનું, કોઈના હથવારાની આશા રાખવાની નહીં. એકલા આવ્યા તા, એકલા જવાનું. જય ગંગા મૈયા. હા હા. હે ગંગામાં, પતિત પાવની, અધમ ઉધારણી, રોહિદાસે આ પૂજાપો મોકલાયો છે. માં, ભગતની આ ભેટ હાથો હાથ સ્વીકારી એની લાજ રાખજે માં ભાગીરથી. એટલે આ ચુંદડી ને નારિયેલ પાણીમાં પધરાવી દે. ગંગામાં આમ નવરા નથી કે રોહિદાસ પૂજાપો લેવા બહાર આવે. જાજા વિશ્વાસે આવ્યો છું માં, પ્રગટ થઈને આ પૂજાપો સ્વીકારો. એટલે આમ આખો જન્મારો પાણીમાં ઉભો રહીશ ને તો એ ગંગામાં તારો પૂજાપો લેવા હાથ નહીં લંબાવે. હે ગંગા માં, આ પૂજાપો તમે હાથો હાથ સ્વીકાર્યો છે, એની કઈક એંધાણી તો આપો. હું તો રોહિદાસની થાપણ તમારે ચરણે ધરવા આવ્યો તો માં,
ઈ પૂજાપો તમને પહોંચી ગયો છે એનું કઈ પ્રમાણ તો આપો મારી.